ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું ટીમાણા નામનું એક ગામ અને એવું રૂડું રળિયામણું ગામ અને ટીમાણાનો રાજવીર ઠાકોર સાહેબ. અને એમ કહેવાય છે કે એક દિવસ સમયે રબારી, ભરવાડ, આહીરો, ચારણો અને માલધારીઓ છે એ મહારાજાને જઈને એટલું કહે છે કે મહારાજા, આપણા રાજમાં કંઈ ઘટતું નથી, પણ એક વાતનું અમને દુઃખ છે કે બાપુ, અમારા માલઢોરને પાણી પાવા માટે અમારે ઠેઠ શેત્રુંજી નદીએ જવું પડે છે અને ત્યાંથી પાછા આવીએ છીએ ત્યાં તો અમારા માલઢોર પાછા તરસ્યા થઈ જાય છે. રાજવી ઠાકોર સાહેબ કહે છે કે પણ આપણા ગામમાં નદી નથી, કરવું શું? પણ એમાં બનવાનું હશે એવું કે બંગાળનો એક જાદુગર આવે છે. બંગાળથી જાદુગર પોતાની પત્ની અને એક નાનકડા દીકરાને સાથે લાવે છે અને જાદુગર જાદુના ખેલ બતાવે છે. ખેલ બતાવતો બતાવતો ટીમાણા ગામના પાદરમાં આવી ચડ્યો. ટીમાણામાં ગામ લોકોએ ભેળા થવા માંડ્યા અને જાદુના ખેલ જોવા માટે. એવો જાદુગર કે ઋતુ વિનાના ફળો બતાવે, ઋતુ વગરનો વરસાદ બતાવે, તમારે જે જોવું હોય એ બતાવે, એવો મહાન જાદુગર દુનિયામાં આવો કોઈ જાદુગર જોવા ન મળે. એવો બંગાળથી આવેલો આમ જાદુગર જાત જાતના જાદુ બતાવે છે. એ વાતની જાણ મહારાજાને થાય છે અને મહારાજા કહે છે કે આજે જાદુગર જોવા જવું છે અને જાદુગરને રાજી કરી દેવો છે, માંગે આપી દેવું છે. એવો વિચાર કરી ઠાકોર સાહેબ ધીમે ધીમે ગામને પાદરે નાનો એવો વડલો અને વડલાની બાજુમાં એ જાદુગર જાદુના ખેલ બતાવે છે અને મહારાજ આવ્યા. આખું ગામ ભેળું થઈ ગયું ત્યાં જાદુના ખેલ જોવા માટે. એક પછી એક જાદુગર જાદુના ખેલ બતાવવા માંડ્યો અને એવું બતાવે જાણે શિયાળો આવી ગયો હોય અને આખું ગામ ટાઢું થરથર ધ્રુજતું હોય અને કાળો ઉનાળો હતો. એમાં એને શિયાળો બતાવ્યો અને એટલો બધો શિયાળો બતાવ્યો કે હમણાં બરફ પડશે કે પડવા મળશે. મહારાજા સહિત આખું ગામ ધ્રુજવા માંડ્યું. શિયાળો છોડીને પાછો વરસાદ વરસાવ્યો, અંધરાધાર વરસાદ, જાણે અષાઢ મહિનાનો વરસાદ છે. ગાંડો ઘેઘૂર થઈ ગયો હોય અને મોરલા અને ડેટકા બોલવા માંડ્યા હોય અને આ અષાઢી વાદળા ઘમઘોર ઘેરાણા હોય અને એવો વરસાદ આવવા લાગ્યો. જાદુના ખેલથી ધરતી પલળતી નથી. મહારાજા જોઈ રહ્યા છે કે આ વરસાદ તો વરસાદ છે પણ ધરતી કેમ પલળતી નથી. મહારાજા, આવો તો જાદુનો ખેલ છે. મંત્ર માર્યો હોય ઘડીક વરસાદ વરસે, પછી મંત્ર પાછો લઈ લઉં તો હમણાં વરસાદ બંધ થઈ જાય. મંત્રને પાછો લીધો, ચોમાસું બંધ થઈ ગયું. પછી ઉનાળો બતાવ્યો પણ કાળ ઝાળ ગરમી એવી પાડી કે માણસો છે એ ગરમીના રહી નહોતા શકતા કે હમણાં મરી જશું એટલી ગરમી થાય. અને મહારાજા છે એને આ બધા ખેલ જોઈ એને એમ લાગ્યું કે ઓહો, એને પોતાના મનની અંદર વાત ખટકતી હતી એ આ જાદુગરને કહેવાય ગઈ અને એટલું કીધું કે હે જાદુગર, ક્યાંથી આવ્યો છે? તો કહે, બંગાળથી. શું નામ છે તારું બાપુ? મારું નામ ગોળિયો જાદુગર છે. એ ગોળિયા, મારે મારા ગામમાં નદી જોવાની ઈચ્છા છે. મારા ગામમાં નદી નથી. મારી માવડિયું, મારી દીકરીઓ અને મારા માલધારીઓ ઠેઠ શેત્રુંજીમાં પાણી ભરવા માટે જાય છે. એકવાર આ ગામમાં નદીનું સર્જન કરી દે. અને એક વખતે જાદુગર એટલું કહે છે કે મહારાજા, રહેવા દો, નદીનું સર્જન તો હમણાં થઈ જશે. નદીનું પાણી ખળખળ વહેશે પણ અંતે જાદુના ખેલ કહેવાય. પણ હમણાં હું પાછો મંત્ર બોલું એટલે એ નદી તરત જ અદૃશ્ય થઈ જાય. કદાચ તું આ નદીને એમ પણ રહેવા દે તો મારું મૃત્યુ થાય. મારે મંત્રને પાછો લેવો જ પડે. જે મેં માયા કરી હોય એ માયાને સંકેલવી જ પડે. કે ગોળિયા, મારે મારા ગામમાં નદીને જોવાની ઈચ્છા છે. મારી આંખોમાં આ ગામમાં નદી જોવા માટે તરસે છે. એકવાર ખાલી નદીનું સર્જન કરી દે કે મહારાજ, આ નદી અદૃશ્ય થયા પછી તમને અફસોસ બહુ થશે. એટલા માટે રહેવા દો કે નહીં ગોળિયા, એકવાર તું નદીનું સર્જન કર. બહુ વિનંતી કરી. મહારાજે અને જાદુગર પોતાનો મંત્ર છાંટી અને જાદુથી એવી નદી બનાવી ત્યાં તો આખું ગામ રાજી થઈ ગયું. પછી જાદુગર ગોળિયો મહારાજને એટલું જ કહે છે કે મહારાજા, હમણાં હું મંત્રને પાછો લઈ લઈશ. એટલામાં તમારે ખોબો પાણી પીવું હોય તો પી લ્યો અને પનહારીને કહો કે પાણી ભરી લ્યો. એ પનહારીઓ છે એ પોતપોતાના ઘરે દોટ મૂકી અને ઘડા લઈને પાણી ભરતી હતી. ત્યાં એ પનહારીઓ એવી રૂડી રૂપાળી લાગતી હતી કે આખું ગામ એ નદીના વખાણ કરતું થાકતું ન હતું. જ્યારે પનહારીઓ પાણી ભરીને પાછું વળતું હતું ત્યારે મહારાજાને એમ લાગ્યું કે હવે આ નદીને અહીંથી અદૃશ્ય થવા ન દેવાય. અને ગોળિયાને કીધું, જાદુગર ગોળિયા, હવે તારા મંત્રને પાછો લેતો નહીં. આ ગામની થોડીક તો દયા રાખ. નહીં મહારાજ, આ તો જાદુની કલા છે. આ મંત્રને પાછો ન લઉં તો અમારું મૃત્યુ થાય. અમારી પેઢીમાં કોઈ દિવસ જાદુગર ન થાય. નહીં ગોળિયા, રહેવા દે. તરત જ જાદુગરને એમ લાગ્યું કે કદાચ મહારાજ છે એ જાદુ પાછું લેવા નહીં દે. એટલા માટે તે પોતાના જાદુને સંકેલવા માટે મંત્ર મળ્યો બોલવા. એ વખતે મહારાજાને એમ થયું કે હમણાં એ નદી છે એ અદૃશ્ય થઈ જશે. એ પહેલાં આ ગોળિયાને મારી નાખવો પડશે.
ત્યાં તો કમરમાં રહેલી કટારીને ઠાકોર સાહેબે કાઢી અને ગોળિયાનું માથું ઉતારી નાખ્યું અને નદી એમ જ રહી ગઈ. નદીના જે મંત્ર ભણવાના હતા એ હજુ અડધે નહોતો પહોંચ્યો ત્યાં તો મહારાજે ગોળિયા જાદુગરનું માથું ઉતારી લીધું. ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો. એક બાજુ જાદુગરને મારવો પડ્યો એનો અફસોસ હતો અને બીજી બાજુ ગામને આ નદી મળી એનો આનંદ હતો. એટલે એવું નક્કી કર્યું કે આ ગોળિયા જાદુગરને આ નદીનું સર્જન કર્યું છે એટલે એના નામ ઉપરથી આ નદીનું નામ રાખવું પડશે. એટલે આ નદીનું નામ ગોળી રાખવામાં આવ્યું અને આજે પણ એ ગોળી નદી ટીમાણા ગામના પાદરમાંથી ખળ ખળ વહી રહી છે. વાર્તાને આગળ વધારતા પહેલાં જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે ને પ્રેસ કરો જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. હા, હવે જે ઘટના બને છે તે ખૂબ જ જાણવા જેવી છે. જે જાદુગરની પત્ની અને એની સાથે 1 વર્ષનો દીકરો બંને સાથે આવ્યા હતા અને એમને લાગ્યું કે આ રાજા છે એ અમને હેરાન કરશે, પહેલાં અમારે બંગાળ જતું રહેવું પડશે. જાદુગરની પત્ની જાદુગરની અંતિમ વિધિ પતાવીને બંગાળ તરફ ચાલી નીકળી અને બંગાળમાં દીકરો ધીમે ધીમે મોટો થાય છે. અને એક દિવસ બને છે એવું કે દીકરો નદીના કાંઠે રમવા વયો ગયો અને તેની માતા ગોતી ગોતી નીહરે છે અને ગામના લોકોને પૂછે છે કે મારા દીકરાને કોઈ જોયો. પોતાના એકના એક દીકરા પર એ જીવતી હતી અને તેને ઉછેરતી હતી ને પોતાને એમ હતું કે મારો દીકરો કાલ સવારે મોટો થઈ જશે અને હું એની ઉપર જીવી લઈશ, મને એ સાચવશે. એ શોધતી નીકળે ત્યારે કોઈકે એમને કીધું કે નદીના કાંઠે જતો હતો. ત્યાં તો ભાઈ ક્રોધે ભરાણી તેમાં એ નદીને સામું જોવા નથી માંગતી. એક જ નદીના કારણે મારા પતિનો જીવ ગમાવ્યો છે. એ નદીનું સર્જન ન થયું હોત તો મારો પતિ આજે પણ હોત અને હું સુખી જિંદગી જીવતી હોત. મારા દીકરાને આજ પછી નદીના કાંઠે નથી આવવા દેવો. એમ કહી નદીના કાંઠે દોટ મૂકી અને પોતાના દીકરાને કહે છે કે અહીંયા શું કરે છે? એક નદી ટીમાણા ગામમાં તારા બાપાએ સર્જન કરી હતી એટલે તારા બાપને જીવ ગુમાવવો પડ્યો હતો અને આજે તું આ નદીના કાંઠે બેઠો છે. પણ માં, એ તો ગોહિલવાડની નદી હતી અને આ તો આપણા બંગાળની નદી છે. નદી તો નદી છે ને નદીનું નામ સાંભળ્યું ને ત્યાં મને મારા પતિ સાંભળે છે અને આંખમાં આંસુડા આવી જાય છે. આજ પછી આ દિવસ આ નદીમાં કિનારે આવતો નહીં. ત્યારે તેને તેના પતિનું જ્યારે મૃત્યુ યાદ આવ્યું ત્યારે એમને લાગ્યું કે ગમે તેમ થાય પણ મારે મારા પતિના મારનારનો બદલો જરૂર લેવો છે. ગમે તે થાય મારા દીકરાને મોટો કરી મોટો જાદુગર બનાવી તેના બાપના મૃત્યુને વેર વાળવું છે. એવું વિચારી પોતાના દીકરાને એવા સંસ્કાર બાએ આપવા માંડી, ગમે તેમ થાય તારે તારા બાપના મોતનો બદલો લેવાનો છે. ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. કદાચ હું મરી જાઉં તો તું જાજે એ ટીમાણા ગામમાં સૌરાષ્ટ્રની ધરતીનું ગોહિલવાડનું એ આખું ઠામ ઠેકાણું બતાવ્યું અને એ ગોળી નામની નદી છે તે ગોળી નામની નદીના સર્જન કર્યા પછી મહારાજાએ તારા બાપને માર્યો છે. તારા બાપના મોતનો બદલો તારે લેવાનો છે. એમ કહી પછી એક એમ જાદુના ખેલ એણે શીખવાડ્યા. એમ કરતાં 18 થી 20 વર્ષની ઉંમર થઈ દીકરાને એને પછી ધીમે ધીમે સૌરાષ્ટ્રની ધરતી તરફ આવ્યો અને એ જાદુગરનો દીકરો ફરી વખત જે જગ્યાએ પોતાનો બાપ ગોળ્યો જે વડલા નીચે આવી ખેલ બતાવતો હતો તેમજ એના એ જ ગોળિયાનો દીકરો એના એ જ વડલાની નીચે આ જ જાદુના ખેલ મળ્યો બતાવવા. એક પછી એક ગામના લોકો ભેગા થવા માંડ્યા અને મહારાજાને ખબર પડી ત્યાં તો અહીંયા વૃદ્ધ થઈ ગયા હતા ઠાકોર સાહેબ અને વર્ષો પછી જાદુના ખેલ જોવાનો હરખ અંદરથી આવ્યો અને નક્કી કર્યું કે જાવું છે જોવા. અને ઠાકોર સાહેબ ગોળિયાના દીકરાને ખેલ જોવા માટે આવ્યા પણ મહારાજાને ખબર નથી કે આ ગોળિયાનો જ દીકરો છે ને આવી અને જાદુગર એક પછી એક મળ્યો ખેલ બતાવે, ઋતુ વગરના ફળ બતાવે, આંબા બતાવે, વાડિયું બતાવે એવા ખેલ બતાવે. એમાં મહારાજાએ એટલું કીધું, એ જાદુગર તારા જાદુ તો કંઈ ન કહેવાય. આજથી 20 વર્ષ પહેલાં એમ કહેવાય છે કે એક જાદુગર ગોળિયા નામનો જાદુગર આવ્યો હતો. એણે આ નદીનું સર્જન કર્યું હતું અને આજે પણ આ નદીનું પાણી ખળખળ વહી રહ્યું છે. ત્યારે જાદુગર જે હતો એને એમ ખબર પડી ગઈ કે મારા બાપને મારનારો આ ઠાકોર એ જ છે, બીજો કોઈ નથી. હવે એને મારે વેર તો વાળવું જ પડશે અને કીધું કે મહારાજ તમારે એવું જાદુ જોવું છે કે હા, જો હું આંબાનું સર્જન કરું. ચૈત્ર મહિનાનો તડકો જેમાં આંબો ઉગ્યો એ આખા ગામે જોયો અને ઘડીકમાં આંબો ઉગી ગયો અને આંબો મોટો થઈ ગયો. એક પછી એક ડાળ મળી ફૂટવા અને એમાં મોર આવ્યો અને મોરમાંથી કેરી બની અને કેરી એકદમ પાકી ગઈ. આ ખેલ આખા ગામે જોયો
અને એ કેરી તોડી અને મહારાજને આપી અને કીધું, મહારાજ નીચે મૂકો, હું જ્યારે કહું ને ત્યારે તેની ઉપર ચાકુ મારજો, એની ઉપર ચરી મારી અને ચીર કરીને તમે ખાજો તો કે કંઈ વાંધો નહીં. જાદુમાંથી બનાવેલી આ કેરી આખી આપી અને મહારાજાને ચાકુ લીધું અને કહ્યું કે મારો હવે ચાકુ અને કરો ચીર. કેરીની ચીર કરી અને એવે જ વખતે મહારાજાએ નીચું જોયું. બેઠા બેઠા એણે એ જ વખતે પોતાની કમરમાંથી નાનકડી તલવાર ખેંચી અને હળવેકથી મહારાજાના મસ્તિષ્ક પર મારી. એ ધડથી મસ્તિષ્ક ઠાકોર સાહેબનું અલગ થઈ ગયું અને આ જ જાદુગરે પોતાના બાપનો બદલો લીધો અને એ ઠાકોર સાહેબે પાણી માટે, પોતાના ગામ માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. પછી એ જાદુગરને એવું લાગ્યું કે મેં આ ગામના મહારાજાને માર્યો છે, એટલે હવે આ ગામના લોકો મને મૂકશે નહીં અને હવે મારે અહીંયાથી ભાગી જવું પડશે. અને જાદુગર છે ત્યાંથી ગામમાંથી ગળગળતી દોટ મૂકી અને ગામ છે એ પાછળ દોડ્યું. મહારાજાને માર્યો છે એટલે એમ થયું કે ગામ હમણાં આંબી જશે. એટલે નદીને કીધું કે હે ગોળી નદી, મારા બાપ ગોળિયાએ તારું સર્જન કરેલું છે એટલે તું મારી બહેન થઈ. તું મારા બાપની દીકરી છો, એણે તને સર્જન કરી છે એટલે તું મારી બેન થઈ. અને આજે કઈ બેન એવી હોય જે પોતાના ભાઈને મરતા જોઈ શકે? આજ મને આ નદીમાંથી રસ્તો આપી દે. અને એમ કહેવાય છે કે નદીને ઠેકીને સામા કાંઠે તો વયો ગયો, પણ કાળા ઉનાળે આ નદીની અંદર એવું જબરદસ્ત પૂર આવ્યું કે ગામના લોકો સામા કાંઠે જઈ ના શક્યા અને પેલો બંગાળમાં ઠેઠ પહોંચી ગયો. આવી અદ્ભુત ઘટના તળાજા તાલુકાના ટીમાણા ગામમાં હતી અને હકીકત સત્ય ઘટના છે. અને આજે પણ તમે જઈ અને ટીમાણા ગામમાં ગોળી નદીના દર્શન કરી આવજો. અને આજે પણ એ નદીમાં ખળખળ વહેતું પાણી વયું જાય છે. એ નદીનું સર્જન કરનાર કોઈ બંગાળનો જાદુગર હતો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે એને પ્રેસ કરો જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.